રાજકોટમાં વરસાદ બંધ થયો પરંતુ મુશ્કેલી યથાવત છે। રાજકોટમાં અનેક સ્થળેથી પાણીનો નિકાલ નથી થયો। પોપટપરા નાળા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પાણીનો નિકાલ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। રાજકોટમાં વરસાદ તો બંધ થઈ ગયો છે પરંતુ હજુ પણ મુશ્કેલી યથાવત છે, કારણ કે હજુ પણ પાણી ભરાયેલા છે, હજુ પણ પાણી ઓસર્યા નથી। રાજકોટના અનેક સ્થળેથી પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે હજુ પણ પાણી ભરાયેલા છે। પોપટપરા નાળાના આ દ્રશ્યો જુઓ કે જ્યાં હજુ પણ વરસાદી પાણી યથાવત છે। વરસાદે વિરામ લીધો છે છતાં પણ પાણી ઓસર્યા નથી। પાણીનો નિકાલ કરવાના પ્રયાસ હાલ તો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। રાજકોટના પડદરી તાલુકાના સડપદળ ગામ બેટમાં ફેરવાયું। ગામના દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકોનું જનજીવન ખોરવાયું। સાલપીપળિયા, મોટા ખીજડીયા, ભાઈઓના દોમડા જવાનો જે રસ્તો છે એ રસ્તો બંધ થઈ ગયો છે। તો ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। રાજકોટના સડપદળ ગામથી આ દ્રશ્યો સામે આવ્યા છે। આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીને પાણી જ છે।